સુરત પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પોલીસે 3 લાખના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે। સુરતની કાપોદ્રા પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 3 લાખની કિંમતના મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા છે। સુરતમાં મોબાઈલ ફોન ચોરીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને પકડીને તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવતા હોય છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલા ખોવાયેલા 3 લાખની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા। કુલ 30 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। મોબાઈલ ચોરી ગુમ થયા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાંથી મૂળ માલિકોને પોલીસ મથકે બોલાવી તેમને કોર્ટના ચક્કર વગર મોબાઈલ ફોન પરત કરવામાં આવતા લોકોએ પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।